માનનીય વડાપ્રધાન શ્રીનો જે જામનગરના વિઝિટ છે, આ વિઝિટ માટે આજ રેન્જ આઈજી સાહેબ શ્રીની અધ્યક્ષતામાં આજ જે આખો રૂટ છે, આખા રૂટનું અમે લોકો પેદલ ચાલી અને સર્વે કર્યો છે અને માનનીય રેન્જ આઈજી તરફથી ઘણી બધી અમે લોકોને જે સૂચના મળી છે, આ સૂચના આધારિત અમે લોકો આગળ વધીએ અને જે આપણે અહીંયા રાત્રિ રોકાણનો પ્રોગ્રામ છે, આ પ્રોગ્રામ માટે આખી જે પોલીસ અલગ અલગ વસ્તુ કરી રહી છે. કઈ રીતે સિક્યુરિટી રાખવામાં આવે ને શું કાર્યક્રમ છે? માનનીય વડાપ્રધાન શ્રીનો રાત્રિ રોકાણનો કાર્યક્રમ અહીંયા છે અને બીજા જે પણ કોઈ નવા કાર્યક્રમ એડ થશે આના સંદર્ભિત અમે લોકો આજ આખી જે એલસીબી એસઓજી અને માનનીય રેન્જ આઈજી સાહેબ શ્રી સાથે આખા રૂટનો અમે લોકો વિઝિટ કર્યો છે અને રૂટ પર જે પ્રોબ્લેમ છે યા જે બીજી બધી વસ્તુ છે આનો આખો અમે લોકો એનાલિસિસ કરી અને આગળના જે 2-3 દિવસ છે અમે બધી વસ્તુને ઉપર કામગીરી કરીશું. સર, ખાસ કરીને 307 हाँ, CTA पुलिस स्टेशन में 307ની અટેમ્પ્ટ ટુ મર્ડરની FIR દર્જ થયેલી હતી અને અમે જે અસલમ ઘણા સમયથી ફરાર હતો અને કાલે અમને સૂચના મળી હતી તો આ સૂચના આધારિત આની અટક કરેલી છે અને આખા જે કેસ છે અમે આની તપાસ ચાલુ છે અને જે પણ કોઈ ગલત કરશે તો આ પર અમે લોકો કડકથી કડક પગલાં લઈશું. સર, તમે ખુદ એમની અટકાયત કરવા ગયા હતા, શું કહેશો? ના, મારી પોલીસ ગઈ હતી અટકાયત કરવા માટે અને પોલીસ અટકાયત કરી લીધી છે અને હું બધાને આ કહેવા માંગુ છું કે ચાહે કોઈ પણ માણસ હોય જે પણ કાયદો અને કાનૂન તોડશે આ પર કડકથી કડક કાર્યવાહી થશે. હા, બીજા કેસ છે પણ એ અત્યારે કોર્ટના પ્રક્રિયાધીન છે અને જે પણ ગેરકાયદેસર કામ કરશે આ પર કાર્યવાહી થશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવા માટે આવી રહ્યા છે ત્યારે જામનગરમાં ખાસ કરીને સર્કિટ હાઉસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રેન્જ આઈજી અશોક યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા સુરક્ષાનું જે પ્રકારનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ખોડિયાર કોલોની ખાતેના દ્રશ્ય છે. અહીં રેન્જ આઈજી અશોક યાદવ પહોંચ્યા છે. ખાસ કરીને આજે ખોડિયાર કોલોની અહીં જે સુરક્ષાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જે દ્રશ્ય જોઈ રહ્યા છો ખાસ કરીને પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે અને અહીં જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો ખાસ કરીને સુરક્ષા ચુસ્ત ગોઠવવામાં આવી છે. ત્યારે જામનગરના સર્કિટ હાઉસમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાત્રિ રોકાણ કરશે ત્યારે રેન્જ આઈજી અશોક યાદવ જામનગર ખાતે પહોંચ્યા છે અને જામનગરમાં સર્કિટ હાઉસનું ખાસ કરીને નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ જે રોડ પરથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પસાર થવાના છે તે રોડ પર હાલ સુરક્ષા જે પ્રકારની ગોઠવવામાં આવી છે તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. મનસુખ સોલંકી, નિર્ભય ન્યૂઝ, જામનગર.